નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, કહેવાય છે કે બુદ્ધિ બજારમાં નથી વેચાતી અને એ સત્ય વાત છે। કદાચ આવું હોત તો સંસારમાં જે ધનવાન લોકો છે તેમની પાસે સૌથી વધારે બુદ્ધિ હોત। આપણે ધનથી બુદ્ધિને ખરીદી તો નથી શકતા, પરંતુ બુદ્ધિથી આપણે ઘણું બધું ધન કમાઈ શકીએ છીએ। તો આજે આપણે આ વિડીયોમાં એ જાણશું કે જે લોકોમાં આ 12 લક્ષણ હોય છે તેવા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને જે લોકોમાં આ 12 લક્ષણ નથી હોતા તેઓ આ 12 લક્ષણો અપનાવીને બુદ્ધિમાન બની શકે છે। તો શરૂ કરીએ આજની વાર્તા। ઘણા સમય પહેલાંની વાત છે। એકવાર એક મહાત્મા પોતાના આશ્રમમાં શિષ્યોને બુદ્ધિના મહત્ત્વ વિશે પ્રવચન આપી રહ્યા હતા। તેઓ જણાવી રહ્યા હતા કે જે મનુષ્ય બુદ્ધિમાન હોય છે એવા મનુષ્ય જીવનમાં ક્યારેય હાર નથી માનતા અને તેઓ દરેક પરિસ્થિતિનો હિંમતથી સામનો કરે છે। આવા મનુષ્યને કઠિનથી કઠિન પરિસ્થિતિ પણ વિચલિત નથી કરી શકતી અને મૂર્ખ વ્યક્તિ નાની એવી મુશ્કેલીમાં પણ વિચલિત થવા લાગે છે અને હાર માનીને બેસી રહે છે અને મૂર્ખ વ્યક્તિને આ સંસાર વધારે મૂર્ખ બનાવે છે, તેમનો ફાયદો ઉઠાવે છે। તેમજ બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય મૂર્ખ નથી બનતા, લોકો તેનો આસાનીથી ફાયદો નથી ઉઠાવી શકતા। એટલા માટે આપણે બુદ્ધિમાન બનવું જોઈએ, કેમ કે આ સંસારમાં ઘણા બધા લોકો ખૂબ જ મતલબી હોય છે। આવા લોકો બુદ્ધિહીન વ્યક્તિઓનું જીવન હરામ કરે છે। એટલા માટે કદાચ દગો, વિશ્વાસઘાત અથવા કોઈ બીજા વ્યક્તિ દ્વારા ઉપયોગ થવાથી બચવું હોય તો આપણે બુદ્ધિમાન બનવું પડશે। કદાચ આપણે બુદ્ધિમાન નહીં બનીએ અને મૂર્ખ રહી જઈશું તો આ દુનિયા આપણો ખૂબ જ ફાયદો ઉઠાવવા લાગશે। આ દુનિયા આપણને ક્યારેય આગળ નહીં વધવા દે। મનુષ્ય કદાચ ગમે એટલો સુંદર હોય, પરંતુ કદાચ તેમાં બુદ્ધિની કમી હોય તો તેમની સુંદરતા કોઈ કામની નથી રહેતી, કેમ કે એને તો ખબર જ નથી હોતી કે તે પોતાની સુંદરતાનો ઉપયોગ કેવી રીતે કરશે। સોનું ખૂબ જ કિંમતી હોય છે, પરંતુ કદાચ આપણે તેની કિંમત ન જાણી શકીએ તો એ આપણા માટે કોઈ કામનું નથી હોતું, કેમ કે મૂર્ખ લોકો સામે સોનું અને પથ્થર એક સમાન હોય છે। આવા લોકો તેમાં અંતર નથી જોઈ શકતા, પરંતુ એક બુદ્ધિમાન વ્યક્તિ સારી રીતે સમજી શકે કે સોના અને પથ્થરની કિંમતમાં શું અંતર હોય છે। મહાત્માજીની વાતો સાંભળીને એક શિષ્ય ઊભો થયો અને ગુરુને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ, આખરે અમને આ વાતની ખબર કેવી રીતે પડી શકે કે અમે મૂર્ખ છીએ કે બુદ્ધિમાન? શિષ્યનો પ્રશ્ન સાંભળીને મહાત્માજી કહેવા લાગ્યા કે આજે હું તમને બુદ્ધિમાન લોકોના 12 લક્ષણો જણાવીશ। કદાચ આ લક્ષણ તમારી અંદર હોય તો તમે એક બુદ્ધિમાન વ્યક્તિ છો અને કદાચ આ લક્ષણો તમારી અંદર ન હોય તો આને અપનાવીને તમે બુદ્ધિમાન વ્યક્તિ બની શકો છો। ત્યારબાદ મહાત્માજીએ બુદ્ધિમાન વ્યક્તિનું પહેલું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા કંઈક ને કંઈક નવું શીખતો રહે છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ પોતાની માના ગર્ભમાંથી બધું જ શીખીને નથી આવતો। દરેક મનુષ્યએ આ સંસારમાં જન્મ લીધા બાદ જ બધું શીખવાનું હોય છે અને જે મનુષ્ય પોતાના જીવનમાં હંમેશા કંઈક ને કંઈક શીખતો રહે છે એવો મનુષ્ય ક્યારેય હારતો નથી, કેમ કે જીવનમાં શીખેલી કોઈ પણ વસ્તુ વ્યર્થ જતી નથી। એટલા માટે જ્યારે પણ આપણે કંઈક શીખીએ છીએ તો એ વસ્તુ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કામ આવે જ છે। એવું જરૂરી નથી કે આપણે વિદ્યાલયોમાં અથવા ગુરુકુળોમાં જ આ બધું શીખી શકીએ। આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈ પણ શીખી શકીએ છીએ। આપણને એક ભિખારી પાસેથી પણ શીખવા મળે છે અને એક સફળ વ્યક્તિ પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે। તેમજ આપણે અસફળ થયેલા લોકો પાસેથી પણ ઘણું બધું શીખી શકીએ છીએ। હર ચીજ, હર વસ્તુ, હર મનુષ્ય આપણને કંઈક ને કંઈક શીખવે છે। કદાચ આપણે દરેક વસ્તુને સારી રીતે શીખી લઈએ તો આપણે આપણા જીવનમાં
ખૂબ જ ઉન્નતિ કરી શકીએ છીએ. જેવી રીતે એક સફળ વ્યક્તિ પાસેથી આપણે એવું શીખી શકીએ કે તે સફળ કેવી રીતે થયો, તેમણે કઈ કઈ રીત અપનાવી, તેમજ અસફળ વ્યક્તિ પાસેથી આપણે એવું શીખી શકીએ કે તે અસફળ શું કામ થયો, આખરે તેમણે એવું શું કર્યું જેનાથી તે સફળતા પ્રાપ્ત ના કરી શક્યો. અને આ બધું શીખીને આપણે આવી ભૂલ ન કરીએ. આપણું જીવન એટલું બધું મોટું નથી હોતું કે આપણે ખુદ ભૂલો કરતા રહીએ અને એમાંથી જ શીખતા રહીએ. એટલા માટે આપણે બીજા લોકોની ભૂલોમાંથી શીખવું જોઈએ. ત્યારબાદ મહાત્માએ બીજું લક્ષણ બતાવતા કહ્યું કે બુદ્ધિમાન લોકો સમયનો સદુપયોગ કરે છે. જે વ્યક્તિ સમયને ઓળખી લે, સમય અનુરૂપ ખુદને બનાવી લે, એવા વ્યક્તિ પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. સમય એક અમૂલ્ય ધન કહેવાય છે. સમયની કિંમત આપણને જિંદગીમાં સફળતા તરફ લઈ જાય છે. સમય એકવાર જતો રહ્યો તો પાછો નથી આવતો. આ દુનિયામાં સમયથી વધારે મૂલ્યવાન ન તો પૈસા છે કે ન તો તાકાત છે. કેમ કે જ્યારે સમય આપણો સાથ નથી આપતો ત્યારે આ બધી વસ્તુઓ આપણા કોઈ કામની નથી રહેતી. કુદરતે જીવન જીવવા માટે દરેકને બરાબર સમય આપ્યો છે, પરંતુ દરેક વ્યક્તિ આનો સાચી રીતે ઉપયોગ નથી કરી શકતા. સમય આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને સમય વગર તો જીવનની કલ્પના પણ નથી કરી શકાતી. કદાચ સમય રોકાઈ જાય તો આ સંપૂર્ણ પ્રકૃતિનું ચક્ર રોકાઈ જશે અને બુદ્ધિમાન લોકો દુનિયામાં કોઈ અલગ કામ નથી કરી શકતા, પરંતુ તેઓ એ કામને એક અલગ રીતે કરે છે. અને આવા લોકો પોતાના સમયનો દરેક હિસ્સો જરૂરી કામોમાં જ ઉપયોગ કરે છે. દુનિયામાં અસફળતાનું કારણ હોય છે કે સમય પર સાચું કાર્ય ન કરવું. કદાચ તમે પણ તમારા જીવનમાં કંઈક બનવા માંગો છો તો સૌથી પહેલાં તમે તમારો લક્ષ્ય નિર્ધારિત કરો અને સમયનો સદુપયોગ કરીને એ લક્ષ્યને અનુરૂપ કાર્ય કરો. સમયનું મહત્ત્વ આ સંસારના સમસ્ત જીવજંતુઓ અને મનુષ્ય માટે એક જ હોય છે. તેમ સમય છે એક એવી વસ્તુ છે જેને આપણે એકવાર ખોયા પછી કોઈ પણ કિંમત પર તેને પાછો નથી લાવી શકતા. એટલા માટે આપણે સમયના મહત્ત્વને સમજવું જોઈએ. અને આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે સમય જ સફળતાની ચાવી હોય છે. પરંતુ આપણા જીવનની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે આપણે આપણા સમયનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. સમય તો કોઈની રાહ જોયા વગર અવિરત જઈ રહ્યો છે. કોઈ રાજા હોય કે ફકીર હોય, સમયે ક્યારેય કોઈની રાહ નથી જોઈ. એટલે આપણે દરેક કાર્યો સમયસર કરવા જોઈએ. સમયને બરબાદ કરવો એટલે જીવનને બરબાદ કરવા સમાન ગણાય છે. ત્યારબાદ મહાત્માએ ત્રીજું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. કેમ કે એને ખબર છે કે એકલા રહેવું એ મૂર્ખ અને નકારાત્મક લોકોની વચ્ચે રહેવા કરતાં વધારે સારું છે. એકલા રહેવાવાળા લોકોમાં એક અલગ ખૂબી હોય છે. જોકે દરેક મનુષ્યમાં કંઈ ને કંઈ ખૂબી અવશ્ય હોય છે, પરંતુ એ ખૂબીની ખબર આપણને ત્યારે જ પડે છે જ્યારે આપણે એકલા રહીને ખુદની સાથે સમય વિતાવીએ છીએ. જે મનુષ્ય લોકો વચ્ચે ફસાઈને રહે છે એવા મનુષ્યને પોતાની ખૂબીઓ વિશે ક્યારેય ખબર જ નથી. એવા લોકો બીજાને પૂછીને નિર્ણય કરે છે અને આવા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે. અને આપણે જ્યારે બીજાથી પ્રભાવિત થઈએ છીએ ત્યારે આપણી અંદર ઘણી બધી નકારાત્મકતા પ્રવેશ કરે છે. જ્યારે એકલો રહેવાવાળો મનુષ્ય હંમેશા ખુશ રહે છે, કેમ કે તેને સલાહ આપવાવાળું કોઈ નથી હોતું કે તે શું કરી શકે છે, તેનાથી શું થઈ શકશે, શું નહીં થાય. જે વ્યક્તિ એકલો રહેતો હોય તે પોતાના વિશે સારી રીતે જાણી શકે છે. તે પોતાના કાર્ય સારી રીતે કરી શકે છે, કેમ કે તેને ભટકાવવાવાળું તેનું આસપાસ કોઈ નથી હોતું. એકલો રહેવાવાળો વ્યક્તિ ક્યારેય પણ કોઈ કાર્ય માટે બીજા લોકો પર નિર્ભર નથી રહેતો. આવો વ્યક્તિ પોતાના દરેક કાર્યો સ્વયં કરે છે, જેના લીધે તેના દરેક કાર્ય સમયસર પૂરા થાય છે. કેમ કે તે એ વાત સારી રીતે જાણતો હોય છે કે
આ દુનિયા સ્વાર્થી છે. કદાચ હું કોઈ પાસેથી થોડી મદદ લઈશ તો સામેવાળો વ્યક્તિ મને હંમેશા એ ગણાવતો રહેશે. એટલા માટે આવા મનુષ્ય ક્યારેક કોઈ પાસેથી અહેસાન નથી લેતા. ત્યારબાદ મહાત્માજી ચોથું લક્ષણ બતાવતા કહે છે કે બુદ્ધિમાન લોકો હંમેશા ઓછું બોલે છે. ઓછું બોલવાનો મતલબ એ નથી કે તમે વાત જ ના કરો. ઓછું બોલવાનો મતલબ એ છે કે જેટલું જરૂરી હોય એટલું જ બોલવું જોઈએ. બુદ્ધિમાન લોકો વધારે સાંભળે છે અને ઓછું બોલે છે. આવા લોકો શાંતિથી બેસીને સામેવાળાની વાતો સારી રીતે સાંભળે છે. ત્યારબાદ તે વાત અનુસાર તેને જવાબ આપે છે. જ્યારે આપણે કોઈ પણ વાતને ધ્યાનથી સાંભળીએ છીએ તો આપણને એ વાતથી ઘણું બધું શીખવા મળે છે. તેવી જ રીતે મૂર્ખ લોકો કોઈ પણ વાત વગર હંમેશા બકબક કરતા રહે છે. મૂર્ખ લોકો હંમેશા સામેવાળાની વાત સાંભળવાને બદલે પોતાની વાત સંભળાવતા રહે છે. આવું કરવાના લીધે તેમને સામેવાળા વ્યક્તિ પાસેથી કંઈ પણ શીખવાનો મોકો નથી મળતો. ઓછું બોલવાવાળો વ્યક્તિ ક્યારે પણ કોઈની સાથે વિવાદ નથી કરતો. કદાચ કોઈ વાત તેને પસંદ નથી આવતી તો તે ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે અને મૂર્ખ વ્યક્તિ આવી જગ્યાએ વિવાદ કરે છે. ત્યારબાદ તે આવા વિવાદમાં કંઈક એવું બોલી જાય છે જે તેને ન બોલવું જોઈએ અને સમય જતાં આવા વિવાદ તેના માટે મુસીબતનું કારણ બને છે. બુદ્ધિમાન લોકો ઓછા શબ્દોમાં પોતાની વાત પૂરી કરે છે, જેનાથી સામેવાળા વ્યક્તિ એની વાતો વધારે ધ્યાનપૂર્વક સાંભળે છે. જ્યારે મૂર્ખ વ્યક્તિ એકની એક વારે વારે બોલ્યા કરે છે, જેના લીધે લોકો એની વાત પર ધ્યાન નથી આપતા અને ના તો એની વાત સાંભળવાનું પસંદ કરે છે. શબ્દ એક એવું હથિયાર છે જેનાથી આપણે બીજા લોકોને આપણી તરફ આકર્ષિત કરીએ છીએ. શબ્દોનો ઉપયોગ કરીને આપણે કોઈનું પણ મન જીતી શકીએ છીએ અને આ કલા બુદ્ધિમાન લોકોમાં હંમેશા હોય છે. ત્યારબાદ મહાત્માજી પાંચમું લક્ષણ બતાવતા કહેવા લાગ્યા કે બુદ્ધિમાન લોકો પોતાના મનની વાત ક્યારેય કોઈને જણાવતા નથી, કેમ કે તેઓ સારી રીતે જાણતા હોય છે કે આજે જે મારો મિત્ર છે તે કાલે મારો શત્રુ પણ બની શકે છે. એટલા માટે આવા લોકો પોતાની અને પોતાના પરિવારની વાતો ક્યારેય પણ કોઈને જણાવતા નથી. જ્યારે મૂર્ખ લોકો પોતાની અને પોતાના ઘર પરિવારની વાતો અને એવી વાતો જે તેને ગુપ્ત રાખવી જોઈએ એવી વાતો પણ તે પોતાના મિત્રો, પાડોશીઓ અને સંબંધીઓને જણાવતા રહે છે અને જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ બધી વાતોના કારણે તે મુશ્કેલીમાં ફસાય છે. ત્યારબાદ તે પોતાની મુશ્કેલી માટે બીજાને દોષ આપતા રહે છે. આવા લોકોને એ વાતની ખબર નથી રહેતી કે તેમણે જ આ વાતો જણાવીને સામેવાળા લોકોને મોકો આપ્યો છે. એટલે જ બુદ્ધિમાન લોકો ક્યારે પણ પોતાના રહસ્યો લોકો સામે ઉજાગર નથી કરતા, કેમ કે તેને સારી રીતે ખબર હોય છે કે લોકો કોઈ પણ સમયે આપણી કમજોરીનો ફાયદો ઉઠાવી શકે છે, કેમ કે આ સંસાર ખૂબ જ સ્વાર્થી છે. અહીંયા લોકો એકબીજાની કમજોરીઓનો ફાયદો ઉઠાવતા રહે છે. લોકો સાથ ઓછો આપે છે અને દગો વધારે કરે છે. એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે બીજાની કમજોરી અને મજબૂરીનો ફાયદો નથી ઉઠાવતા. ત્યારબાદ મહાત્માજી છઠ્ઠું લક્ષણ બતાવતા કહેવા લાગ્યા કે બુદ્ધિમાન વ્યક્તિ પોતાનું એક જ લક્ષ્ય નિર્ધારિત કરેલું રાખે છે અને તેઓ નિરંતર ફક્ત એ લક્ષ્ય ઉપર જ કામ કરે છે. જ્યારે મૂર્ખ લોકો એક જ સમયે ઘણા બધા લક્ષ્ય નિર્ધારિત કરે છે. જેવી રીતે આપણે એક સાથે ઘણા બધા વસ્તુઓ ધારણ નથી કરી શકતા, એવી જ રીતે આપણે એક સાથે ઘણા બધા કાર્યો નથી કરી શકતા. બુદ્ધિમાન લોકો આ વાત સારી રીતે જાણતા હોય છે કે તેઓ એક સમયે એક જ કાર્ય કરી શકે છે, એટલે તેઓ એક સાથે અલગ અલગ કાર્યોમાં પોતાનો સમય બરબાદ નથી કરતા, જેના લીધે તેને સફળતા ખૂબ જ ટૂંકા સમયમાં પ્રાપ્ત થાય છે. જ્યારે મૂર્ખ લોકો એક સાથે ઘણા બધા કાર્યો કરતા હોય છે, જેનું પરિણામ એ આવે છે કે તેઓ તે કાર્યોમાંથી એકેય કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, કેમ કે આપણે એક સમયે
ઘણા બધા કાર્યો કરવાની કોશિશ કરીએ તો આપણો સમય બધા કાર્યોમાં વહેંચાઈ જાય છે, જેના કારણે આપણે એક પણ કાર્ય પૂર્ણ નથી કરી શકતા અને આપણે બધા કાર્યો અધૂરા છોડવા પડે છે. જ્યારે એક લક્ષ્ય રાખવાથી આપણું પૂરું ધ્યાન તે કાર્ય તરફ રહે છે, એ જેનાથી આપણો બધો જ સમય ફક્ત એક કાર્ય પર લગાવીએ છીએ અને પરિણામે આપણું કાર્ય પૂર્ણ થાય છે. ત્યારબાદ મહાત્માજીએ 7મું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન લોકો પોતાની તુલના બીજા સાથે ક્યારેય નથી કરતા. જે વ્યક્તિ પોતાની તુલના બીજા લોકોથી કરે છે તે હંમેશા દુઃખી રહે છે, કેમ કે આ સંસારમાં તમામ મનુષ્ય અલગ અલગ હોય છે. દરેકની અંદર સમજવાની અને વિચારવાની ક્ષમતાઓ અલગ અલગ હોય છે અને આ વાત બુદ્ધિમાન લોકો સારી રીતે જાણે છે. એટલા માટે તેઓ ક્યારે પણ પોતાની તુલના બીજા સાથે નથી કરતા. જેવી રીતે એક આંબાનું ઝાડ બધા પ્રકારના ફળ નથી આપી શકતું, એવી જ રીતે એક મનુષ્યમાં બધા પ્રકારના ગુણ નથી હોતા. દરેક મનુષ્યમાં અલગ અલગ પ્રકારના ગુણ હોય છે અને તેઓ એ ગુણ અનુસાર સફળ બને છે. પરંતુ મૂર્ખ લોકો પોતાની તુલના બીજા સાથે કરતા રહે છે કે પેલા પાસે તો આટલું મોટું ઘર છે, મારી પાસે કેમ નથી? તેમણે વ્યાપારમાં આટલી બધી સફળતા મેળવી, પરંતુ જ્યારે હું વેપાર કરું છું ત્યારે મને તો હંમેશા નુકસાન થાય છે. આવી બધી નકારાત્મક વાતો જ તેને ક્યારેય સફળ થવા નથી દેતી. પોતાની તુલના બીજા સાથે કરીને તે હંમેશા દુઃખી થતો રહે છે અને પોતાની અંદર રહેલા ગુણોને તે ક્યારેય ઓળખી શકતો નથી કે મારી અંદર કયા ગુણ છે. જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ બીજાને જોઈને દુઃખી નથી થતા, પરંતુ તેમની પાસેથી શીખીને આગળ વધે છે અને સફળ બને છે. ત્યારબાદ મહાત્માએ 8મું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન વ્યક્તિ ક્યારે પણ બીજા ઉપર નિર્ભર નથી રહેતા. તે ક્યારેય કોઈ પાસે કોઈ પણ પ્રકારની આશા રાખતા નથી. બુદ્ધિમાન લોકો પોતાના કાર્ય સ્વયં પૂર્ણ કરે છે, જેના લીધે તેનું કાર્ય સમય પર પૂરું થાય છે. જ્યારે મૂર્ખ લોકો પોતાના ઘણા બધા કાર્યો માટે બીજા પર નિર્ભર રહે છે. તેઓ એવી આશા રાખીને બેસી રહે છે કે મારા આ કાર્યને પેલો પૂરું કરી દેશે, અને જ્યારે તેનું કામ સમય પર પૂર્ણ થતું નથી ત્યારે તે ચિંતામાં પડી જાય છે, દુઃખી થવા લાગે છે અને તેનું આખું કાર્ય બગડી જાય છે. આ સંસારમાં કોઈ પાસે એટલો બધો સમય નથી હોતો કે તે બીજાના કાર્યો પૂર્ણ કરે. તમામ લોકો પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત હોય છે. કદાચ તમે તમારું કાર્ય ખુદ કરવાનો ભાવ રાખશો તો તમારું કાર્ય સમય પર પૂરું થવા લાગશે. બુદ્ધિમાન લોકો ક્યારેય પણ કોઈનું અહેસાન નથી લેતા. ત્યારબાદ મહાત્માજીએ 9મું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન લોકો ચિંતા, ક્રોધ અને લોભથી હંમેશા દૂર રહે છે. ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ હોય છે અને ક્રોધમાં લેવાયેલા દરેક નિર્ણય ખોટા હોય છે. ક્રોધમાં મનુષ્ય એવા ખરાબ કાર્યો કરી નાખે છે જેનો પસ્તાવો તેને ક્રોધ ખતમ થયા બાદ થાય છે. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા પોતાના ક્રોધ પર કાબૂ રાખે છે. જ્યારે મૂર્ખ લોકો નાની નાની વાતોમાં ક્રોધ કરે છે અને પોતાના ક્રોધના લીધે અમુક એવી ભૂલો કરી નાખે છે જેનો પસ્તાવો તેને આખી જિંદગી થતો રહે છે. બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય પણ અતીત અથવા ભવિષ્ય વિશે નથી વિચારતા. તેઓ હંમેશા વર્તમાનમાં રહીને પોતાના જીવનનો આનંદ ઉઠાવે છે. તે ક્યારેય કોઈ પણ વાતની ચિંતા નથી કરતા. તે ફક્ત અને ફક્ત પોતાના કર્મ પર ધ્યાન આપે છે. તે કોઈ પણ કારણ વગરની ચિંતા કરવામાં પોતાનો સમય બરબાદ નથી કરતા, કેમ કે તેને ખબર હોય છે કે ચિંતા કરવાથી કંઈ થવાનું નથી. જે થવાનું હતું તે થઈ ગયું અને જે થવાનું છે તે થઈને જ રહેશે. જે મનુષ્ય નાની નાની વાતોમાં ચિંતિત થઈ જાય છે એવા મનુષ્યનું જીવન મુશ્કેલીઓ અને પરેશાનીઓથી ઘેરાયેલું રહે છે. મૂર્ખ લોકો હંમેશા અતીત અથવા ભવિષ્યનું વિચારીને ચિંતિત રહેતા હોય છે, જેના કારણે તેઓ પોતાના વર્તમાનનો આનંદ ઉઠાવી જ નથી શકતા. ત્યારબાદ ધીરે ધીરે તેમની ચિત્તા સુધી પહોંચાડે છે. ત્યારબાદ તેનું આખું જીવન નષ્ટ થાય છે.
ત્યારબાદ મહાત્માએ 10મું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન લોકો કોઈ પણ વ્યક્તિ પર આંખો બંધ કરીને વિશ્વાસ નથી કરતા. તેઓ સૌથી પહેલાં પોતાની બુદ્ધિથી વસ્તુઓ અને ઘટનાઓની તપાસ કરે છે, પરખ કરે છે. ત્યારબાદ તેઓ સત્યના મૂળ સુધી પહોંચ્યા બાદ જ તે વિશ્વાસ કરે છે. કદાચ સામેવાળો વ્યક્તિ ગમે એટલી મીઠી મીઠી વાતો કરતો હોય, તેમને ફસાવવાનો ગમે એટલો પ્રયાસ કરે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિ ત્યાં સુધી એની વાતો પર વિશ્વાસ નથી કરતા જ્યાં સુધી કે સામેવાળા વ્યક્તિની અંદર તેની કરણી અને કથની વચ્ચે સમાનતા નથી જોવા મળતી. બુદ્ધિમાન વ્યક્તિ તથ્ય અને સબૂતો પર વિશ્વાસ કરે છે. તે પોતાની આંખોથી જોયેલું અને કાનોથી સાંભળેલી વાતો પર જ વિશ્વાસ કરે છે. તે લોકોની વાતો કરતાં પોતાના કર્મો પર વધારે ધ્યાન આપે છે. એટલા માટે આવા વ્યક્તિ સાથે જલ્દીથી કોઈ દગો નથી કરી શકતું. જ્યારે મૂર્ખ વ્યક્તિ કંઈ પણ વિચાર કર્યા વગર ગમે તેની વાતો પર વિશ્વાસ કરી લે છે, જેના લીધે કોઈ પણ વ્યક્તિ તેને મૂર્ખ બનાવીને તેનો ફાયદો ઉઠાવતા રહે છે. ત્યારબાદ મહાત્માએ 11મું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન વ્યક્તિ આળસને પોતાના જીવનનો સૌથી મોટો શત્રુ માને છે અને તે હંમેશા આળસથી દૂર રહે છે. કેમ કે કામને ટાળવાની જે મનુષ્યની આદત હોય છે તે મનુષ્યને ક્યારે પણ આગળ વધવા નથી દેતી. મૂર્ખ વ્યક્તિ હંમેશા દરેક કાર્યમાં આળસ કરતા રહે છે. આવા વ્યક્તિઓ દરેક કાર્યને ટાળતા રહે છે અને આવું કરતાં કરતાં તેમની અડધી ઉંમર વીતી જાય છે અને જ્યારે તેને સમજમાં આવે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. ત્યારબાદ મહાત્માએ 12મું લક્ષણ બતાવ્યું કે બુદ્ધિમાન વ્યક્તિ અસફળતા મળવાથી ક્યારે હાર નથી માનતો, પરંતુ તે પોતાની હારને પોતાનું હથિયાર બનાવીને તેમાંથી કંઈક શીખીને ફરીથી પોતાના કાર્યમાં લાગી જાય છે. તેઓ ક્યારે પણ અતીતમાં મળેલી સફળતાઓના સહારે બેસતા નથી કે ન તો એના ગુણગાન ગાયા રાખે છે. કેમ કે તેઓ આ વાતને સારી રીતે જાણતા હોય છે કે ભવિષ્યમાં તેને એ જ મળવાનું છે જેના માટે તેઓ આજે મહેનત કરશે. અસફળતાઓ બુદ્ધિમાન લોકોને થોડા સમય માટે દુઃખી તો કરી શકે છે, પરંતુ તેને ક્યારેય વિચલિત નથી કરી શકતી. કેમ કે બુદ્ધિમાન લોકો એ જાણતા હોય છે કે અસફળતા જીવનનો અંત નથી, પરંતુ અસફળતા મળવી એ સફળતાની પહેલી સીડી છે, જે તેમને તેની ભૂલો વિશે, તેમની કમીઓ વિશે જણાવે છે, જેમાંથી શીખ લઈને તે તેના લીધે તે કામને ત્યાં જ છોડી દે છે, જેના લીધે તેઓ સફળતાથી હંમેશા દૂર રહી જાય છે. મિત્રો, તો આજની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.